હેલો દોસ્તો, કેમ છો? મજામાં? આજે આપણે બનાવવાના છીએ ડુંગળી બટાકાનું શાક. તો 2 ડુંગળી લઈ લીધી છે અને 4 બટાકા લઈ લીધા છે. તો આપણે ચાલો એને સમારી લઈશું પહેલાં, પછી બનાવવાનું ચાલુ કરીશું. તો તમે વિડીયોને પૂરો જોજો દોસ્તો. તો ચાલો દોસ્તો જુઓ, હવે આપણી ડુંગળી પણ સમારાઈ ગઈ છે, બટાકા પણ સમારી લીધા છે. પાણી નાખી દીધું છે કે કાળવા ના પડે ને એના માટે પાણી નાખવું સારું છે, કે કાળા ના પડે બટાકા એટલા માટે. તો ચાલો આપણે હવે લસણ વાટી લઈશું. લસણ લઈ લીધું છે 6 થી 7 કળી. તો આપણે એને વાટી લઈશું હવે. તો જુઓ દોસ્તો, હવે આપણે ગેસ ચાલુ કરીશું. ગેસ ચાલુ કર્યા પછી આપણે કઢાઈ મૂકીશું. કઢાઈ મૂક્યા પછી આપણે તેલ નાખીશું. ચાલો દોસ્તો, આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે થોડી રાઈ નાખશું. થોડું જીરું પણ નાખી દઈશું. રાઈ જીરું સતળાઈ ગયું છે દોસ્તો. તો આપણે લીલા મરચાં થોડા કાપી લીધા હતા, એ નાખી દઈશું. પછી એમાં આપણે ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીને થોડી વાર શેકાવા દઈશું દોસ્તો. બ્રાઉન કલરની થઈ જાય ત્યાં સુધી શેકાવા દઈશું. તો ચાલો દોસ્તો જુઓ, આપણી ડુંગળી શેકાઈ ગઈ છે. હવે તો એમાં મસાલા બધા નાખી લઈશું. પહેલાં તો લસણ નાખીશું એટલે થોડું લસણ પણ શેકાઈ જાય. લસણને થોડું પાકવા દઈશું એટલે લસણનો સ્વાદ કાચું ના લાગે દોસ્તો. તો ચાલો જુઓ, હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશ. લાલ મરચું, ધાણા પાવડર, હળદર, થોડો ગરમ મસાલો પણ નાખી લઈશું દોસ્તો. નાખ્યા પછી બધું મિક્સ કરી લઈશું. થોડી વાર ચડવા દઈશું. આપણા મસાલા શેકાઈ ગયા છે દોસ્તો. તો ચાલો આપણે હવે બટાકા નાખી લઈશું. બટાકા નાખ્યા પછી હલાવી લઈશું થોડું. તો જુઓ દોસ્તો, આપણા ડુંગળી બટાકાનું શાક ચડે છે. હવે તો એમાં થોડું પાણી ઉમેરીશું. પાણી નાખ્યા પછી એને ચડવા દઈશું. તમારે રસાવાળા બનાવવું હોય તોય બને છે, કોરા બનાવવું હોય તોય બની શકે છે દોસ્તો. મને તો રસાવાળા ગમે છે એટલે મેં પાણી નાખ્યું છે દોસ્તો. તમને કેવા ગમે છે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો દોસ્તો. અને તમે કેવી રીતે બનાવો છો એ મને કહેજો. તો જુઓ દોસ્તો, આપણું ડુંગળી બટાકાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે દોસ્તો. તો હવે આપણે એમાં નાખીશું કોથમીર. જો દોસ્તો, કોથમીર પણ નાખી લીધી છે. તમે કેવી રીતે બનાવો છો ડુંગળી બટાકાનું શાક દોસ્તો, એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો દોસ્તો. કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો ડુંગળી બટાકાનું શાક કેવી રીતે બનાવો છો.